હવે જો બેઝિક HTML માટે તમારે VS Code ની જરૂર પડશે, જે VS Code મેં તમને પહેલા જ ઇન્સ્ટોલેશન બતાવી દીધું છે. એન્ડ અહીંયા શરૂઆત કરીએ છીએ આપણે આની અંદર કે પાછું એક ફોલ્ડર બનાવું છું, વેબ ડિઝાઇન 15/06/2026, બરાબર. આની અંદર VS Code ઓપન કરું છું, રાઈટ ક્લિક કરી એન્ડ ઓપન વિથ કોડ. આની અંદર સિમ્પલ index.html ક્રિએટ કરું છું અને HTML વેબસાઇટ નું પેજ ક્રિએટ કરીએ છીએ આની અંદર. તો એક્સક્લેમેશન એન્ટર કરશો તો તમારો HTML પેજ ક્રિએટ થઈ જશે. આની અંદર બાય ડિફોલ્ટ એની બોડી રેડી થઈ જશે. બાય ડિફોલ્ટ ઓલરેડી HTML માં કામ કરી ચૂક્યા છે. આની અંદર VS Code માં તમારી AI આવશે, એના પર વેબસાઇટ બની જશે. પણ AI વાપરતા નહીં. જો વાપરશો તો તમને આવડશે શું એ તકલીફ થશે, બરાબર. હવે હું બેઝિક HTML ના ટેગ્સ બતાવી દઉં છું પહેલા તો, બરાબર. પછી નેક્સ્ટ ટાઈમ આપણે CSS સ્ટાર્ટ કરશું. ફોર એક્ઝામ્પલ મેં google.com માં ગયો, ત્યાં સર્ચ કર્યું તો ભાઈ બેસ્ટ પ્રોગ્રામિંગ ટ્રેનિંગ સેન્ટર ઇન હિંમતનગર. તો અહીંયા તમે જોશો તો એક તો આપણી વેબસાઇટ પહેલી બતાવે છે, એ જ રીતે બીજી ઘણી બધી વેબસાઇટ બતાવી છે, બરાબર. તો અહીંયા શું છે તો કેમ મારી વેબસાઇટ પહેલી દેખાય છે, કારણ કે મેં મારી વેબસાઇટના મેઇન ટાઇટલમાં આ રીતે આપું છું. જોડે જોડે અહીંયા તમે PHP ના ટ્રેનર છો, બરાબર. તો અહીંયા હું લખી દઉં છું PHP માં ટ્રેનિંગ કરી રહ્યા છો, યા મનસ્ટેક માં કરી રહ્યા છો, તો મેં લખ્યું કે મનસ્ટેક ટ્રેનિંગ ઇન હિંમતનગર. તો બી અહીંયા મારી વેબસાઇટ નું પેજ આવી છે ફર્સ્ટ. તો મને ખબર છે એ SEO છે, પણ SEO પોસિબલ થશે પ્રોપર HTML ટેગ થી. પ્રોપર HTML ટેગ નહીં હોય તો SEO પણ કામ નહીં કરે, બરાબર. તો અહીંયા બેસિકલી મારા પેજ નું મેઇન ટાઇટલ અહીંયા મનસ્ટેક ટ્રેનિંગ હિંમતનગર છે. હવે મેઇન ટાઇટલ મતલબ તમારા હેડિંગ ટેક્સ, ટોટલી 6 ટાઈપના હેડિંગ ટેક્સ તમે વાપરો છો. H1 થી H6 ની વાત કરીએ તો એ હેડિંગ ટેક્સ છે તમારો. તો અહીંયા આની અંદર મારું જે મેઇન ટાઇટલ મેઇન પેજ નું હેડર છે H1. H1 ટેગ બાય ડિફોલ્ટ એક પેજમાં એક જ વાર યુઝ થાય, એક કરતા વધારે યુઝ થાય નહીં, બરાબર. અહીંયા મેં લખી દીધું માય વેબસાઇટ. હવે આને રન કરવી છે તો અહીંયા પહેલા એક્સટેન્શનમાં જતા રહો અને ત્યાં તમે લાઈવ સર્વર નાખી દેજો, લાઈવ સર્વર. અને લાઈવ સર્વરમાં ક્લિક કરીને અહીંયાથી ઇન્સ્ટોલ કરી દેજો. આ બાજુ ઇન્સ્ટોલ આવે છે, પણ ધ્યાન રાખજો લાઈવ સર્વર આઇકોન સેમ ટાઈપના છે. તો અહીંયા રિટ્વીક ડે નામનો જે ઓથર છે એનો ઇન્સ્ટોલ કરી લેજો. સેકન્ડ જે છે બીજું નાખવાનું છે તમારો VS Code આઇકન્સ. હા, VS Code આઇકોન એટલા માટે છે કે તમારા ફાઇલના એક્સટેન્શન પ્રમાણે એ આઇકોન દેખાય, એટલા માટે VS Code આઇકોન. તો તમને ખબર પડે ફોલ્ડર છે તો ફાઇલ છે, નહીં તો જો તમે આઇકોન્સ નહીં નાખો તો ફોલ્ડર અને ફાઇલ બધું સેમ ટાઈપનું લાગે છે, ખાલી ફોલ્ડરમાં એરો આવે છે, એ કન્ફ્યુઝ થઈ જાય છે. એના જગ્યાએ આઇકોન પ્રોપર દેખાય એટલા માટે બે એક્સટેન્શન નાખી દેજો. હવે રન કરવું છે તો રાઈટ ક્લિક કરી અને અહીંયાથી લાઈવ સર્વર, અહીંયા સ્ટોપ છે તો એ સ્ટોપ કરી દો. અહીંયા રન કરીએ આપણે. ક્યાં લાઈવ સર્વર સ્ટોપ નથી થતું, ઓલરેડી રન છે. ચલો ગો લાઈવ પર ક્લિક કરી દઈએ તો બી આવી જશે. આવી ગયું. હવે લાઈવ નો ફાયદો શું છે કે વારે ઘડી તમારે રન નહીં કરવું પડે. અહીંયા જ્યારે H1 ટેગ નો મેં યુઝ કર્યો છે, મતલબ પેજ નો મેઇન ટાઇટલ છે એટલા માટે રન થાય છે. એ પ્રમાણે હું અહીંયા સર્ચ કરી, અહીંયા મારા આ પેજમાં સબ ટાઇટલ તરીકે મનસ્ટેક ટ્રેનિંગ છે. તો પેજ નું મેઇન ટાઇટલ H1 હોય એવી એક જ વાર હોય તો સેકન્ડ ટાઇટલ તમારું H2 હોય સબ ટાઇટલ તરીકે, બરાબર. તો અહીંયા H2 ટેગ, તો મેં અહીંયા લખ્યું H2 માય વેબસાઇટ, બરાબર. તો એવી અહીંયા દેખાશે. એ જ રીતે આની અંદર પણ ટોપિક છે મનસ્ટેક ઓવરવ્યુ. ઓવરવ્યુ ની અંદર કોર્સ કન્ટેન્ટ છે, સર્ટિફિકેટ છે, એપ્ટિટ્યુડ છે, એમ ઓવરવ્યુમાં મનસ્ટેક ઓવરવ્યુ લખેલું છે. તો એ મારું જે ટાઇટલ છે મારું આ પેજનું થર્ડ ટાઇટલ છે, એટલા માટે એ H3 લખેલું હશે. તો પ્રોપર વેમાં તમારા HTML ટેગ્સ હશે તો તમે કામ કરી શકો છો. તો મેં લખ્યું માય વેબસાઇટ, બરાબર. આવી ગયું. હવે આની અંદર કોઈ ફોર્થ ટાઇટલ હોત, મતલબ આ પેરેગ્રાફ આ ટોપિકના અંદર કોઈ ટોપિક હોત જે ફોર્થ ટાઇટલ H4 હોત, H5 અને H6 હોત, એનાથી કોઈ મેક્સિમમ નથી. જે રીતે તમારા બુકની અંદર મેઇન ટાઇટલ ચેપ્ટર 1 હોય છે, પછી 1.1 હોય છે, 1.2 હોય છે, પણ 1.2 ની અંદર ટોપિક હોય તો 1.2.1 હોય તે થર્ડ ટાઇટલ થાય.
પછી 1.2.1.2 હોય તો ફોર્થ ટાઇટલ થશે, બરાબર. એ જે 6 ટાઇટલ સુધી અહીંયા વેબ ડિઝાઇનિંગમાં અલાઉ છે. જ્યારે પણ તમારે ટાઇટલ આલવા છે તો S1 થી S6 માં જ આપો. એના સિવાય જુગાડ કરીને ફોન્ટ સાઇઝ વધારીને લખવાની જરૂર નથી, બરાબર. મસ્ટ બી હેડિંગ ટેગ વાપરો. એમ આ ફકરો છે અને એ ફકરો મારે લખવો છે તો ફકરા માટે પેરેગ્રાફ ટેગ છે, તમને ખબર છે. ત્યાં પણ જુગાડ કરીને ડિવિઝન લઈને યા ટેબલ લઈને ગોઠવીને નહીં મૂકવાનું, બરાબર. અહીંયા મેં પેસ્ટ કર્યું. ચલો, તો અહીંયા બેઝિક, બરાબર. ચલો, તો અહીંયા બેઝિક પી ટેગ છે અને પી ટેગ ની અંદર મેં મંથ સ્ટેક ડેવલપમેન્ટ લખ્યું છે. ફાઇલ સેવ કરીને જોશો તો એ મંથ સ્ટેક વાળું આવી જશે. બીજું મારે એવું કરવું છે કે આ લાઈન થી મારે નવી લાઈનમાં જવું છે, તો મેં અહીંયા મંથ સ્ટેક સ્ટેન્ડ વાળું છે ત્યાંથી એન્ટર મારી દે 2-3. તો નવી લાઈનમાં ના આવો એ શોધવું નહીં કે નવી લાઈનમાં આવ્યું કેમ ના, કારણ કે ન્યૂ લાઈનમાં જવા માટે તમારે બ્રેક આપવી પડશે. શું આપવી પડશે? બ્રેક. જેવું બ્રેક આવશે તો ની લાઈનમાં જશે, ફરીથી બ્રેક આવશે તો ફરીથી ની લાઈનમાં જતું રહેશે. તો આ રીતે તમે નવી લાઈનમાં જવાનો કોન્સેપ્ટ છે બ્રેક HTML ની અંદર. જ્યારે અવડે જ પાયથનમાં જોયું સ્લેશ એન હતું, એમ દરેક લેંગ્વેજમાં સ્લેશ એન આવતું હોય છે, પણ વેબ ડિઝાઇનિંગમાં વેબ ડેવલપમેન્ટમાં સ્લેશ એન ની જગ્યાએ BR ટેગ આવશે. રેડી? એ જ રીતે મન સ્ટેક લખેલું છે, મન લખેલું છે, મારે બોલ્ડ કરવું છે તો એ બી ટેગ કર્યો અને બોલ્ડ કર્યું, એ બોલ્ડ ટેગ થઈ ગયું. જાવાસ્ક્રિપ્ટ લખી છે અને અંડરલાઈન લાવી છે તો એ યુ ટેગ કર્યો અને એની અંદર જાવાસ્ક્રિપ્ટ મૂકી દીધી, અંડરલાઈન આવી ગઈ. ફ્રેમવર્ક લખ્યું છે અને ઇટાલિક કરવું છે તો આઈ લખ્યો, ઇટાલિક થઈ જશે. એ જ રીતે એ એપ્લિકેશન લખેલું છે એને મારે બિગ કરી દેવું છે, મોટા અક્ષર કરી દેવા છે તો એ મેં BIG ટેગ કર્યો તો બિગ ટેગ થઈ જશે. થઈ ગયું. એ જ રીતે મારે અહીંયા એક્સપ્રેસ જેએસ લખેલું છે, એ એક્સપ્રેસ જેએસ માં મારે કલર કરવું છે રેડ કલર, તો એ સિલેક્ટ કર્યો એન્ડ અહીંયા સ્પાન ટેગ લખ્યો અને સ્પાન ટેગ ની અંદર એક્સપ્રેસ જેએસ લખ્યું. ત્યાંથી રેડ કલર ના થાય ત્યારે તમારે ઇનલાઇન CSS અટેચ કરવાની રહેશે. તો સ્પાન ટેગ ની અંદર સ્ટાઇલ એટ્રીબ્યુટમાં મેં ટેક્સ્ટ કલર માટે કલર પ્રોપર્ટી લખી અને ત્યાં લખી દીધો રેડ. રેડી? તો એ રેડ કલર થઈ જશે. તો આ ઇનલાઇન CSS આપણે યુઝ કરી. આવા ઘણા બધા ટેક્સ્ટ છે, બરાબર, જે પેરેગ્રાફ યા ટેક્સ્ટ ફોર્મેટના ટેક્સ્ટ કહેવાય છે, બરાબર. તો ઘણા બધા ટેક્સ્ટ છે, જેટલા જુઓ એટલા ઓછા પડશે. હવે આ લિસ્ટ છે ક્લાસરૂમ ટ્રેનિંગ ને બધું, તો લિસ્ટ માટેના બે ટેગ રેગ્યુલર યુઝ થાય છે. એક છે ULLI અને UL ની અંદર મેં લખ્યું HTML, બીજું લખું છું CSS, બરાબર, ત્રીજું જાવાસ્ક્રિપ્ટ, બરાબર. તો જેટલું લિસ્ટ તમે એડ કરશો એટલું એડ થઈ જશે. ઓકે, ચલો. એ જ રીતે અહીંયા UL ની જગ્યાએ OL, તો અહીંયા OL લખી દઉં છું તો ઓર્ડર લિસ્ટ થઈ જશે, ઓર્ડરિંગ આવી જશે. હવે ઓર્ડરિંગ ની અંદર એવું છે કે તમારે ઓર્ડર બદલવું હોય તો બદલી શકાય છે. અહીંયા ઇનલાઇન છે સ્ટાઇલ લખી, લિસ્ટ સ્ટાઇલમાં મેં લખી દીધું ગુજરાતી. ગુજરાતી તો એ જોજો એબી 1 2 3 ની જગ્યાએ એકડું બગડું તગડું એટલે 1 1 2 3 આવી જશે ગુજરાતીમાં. ગુરમુખી કરશો તો પંજાબી આવી જશે. એટલે દરેકે દરેક સ્ટાઇલ અહીંયા અવેલેબલ છે અને એમાં તમે યુઝ કરી શકો છો. બરાબર. લોઅર આલ્ફા લખશો તો અહીંયા ABCD આવી જશે આલ્ફામાં. ઓકે, તો આ લિસ્ટ ટેગ છે. જ્યાં તમે આવું કોઈ લિસ્ટ બતાવવું છે, મેનુ યા સબ મેનુ બનાવવું છે તો એ ત્યાં તમારે ULLI અને OLLI જરૂર પડશે. રેડી? પડી ખબર? ચલો, તો આ એક બેઝિક ટેક્સ્ટ છે. મારે કોઈ ઇમેજ કોલ કરાવી છે આની અંદર તો એ બી કરી શકીએ છે. તો ઇમેજ માટે મેં અહીંયાથી ડાઉનલોડ કરેલા આપણે આઇકોન્સ છે એ લઈ લઈએ. ચલો, આ GTU નો લોગો લઈ લઈએ છે અને એ GTU નો લોગો મેં અહીંયા પેસ્ટ કરી દઉં છું. મારા વેબ ડિઝાઇનના ફોલ્ડરમાં જઈને પેસ્ટ કરી દો. હવે લોગો મારે કોલ કરાવવો છે તો અહીંયા IMG ટેગ લખ્યો અને એમાં સોર્સ આવે SRC, સોર્સ તરીકે GTU PNG લખ્યું. ફોલ્ડરમાં હોય તો જ આવશે. એ GTU નો લોગો આવી ગયો. એ લોગોમાં સાઇઝ સેટ કરવી છે તો ઇનલાઇન સ્પેસમાં સ્ટાઇલ લખી, વિડ્થ લખી 200 પિક્સલ એન્ડ હાઇટ 200 પિક્સલ. તો એ તમે 200 બાય 200 નો લોગો થઈ જશે. તો આ રીતે તમે હાઇટ વિડ્થ સેટ કરી શકો છો. હાઇટ એટલે ઊભું અને વિડ્થ એટલે આડી. નીચે H1 ટેગ છે, એ H1 ટેગ નો ટેક્સ્ટમાં સેન્ટરમાં લાવવું છે તો મેં CENTER સેન્ટર ટેગ આવ્યો. આ ઓરેન્જ કલર એટલા માટે આવ્યું છે કે ભાઈ ઓલ્ડ ટેગ છે, ડેપ્રિસિએટ કરેલા છે પણ વપરાય છે ખરા બ્રાઉઝરમાં, એ સેન્ટરમાં આવી ગયું.
અત્યારે રીતના જગ્યાએ આપણે આવ્યું છે ઇનલાઇન સોરી ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર કરી, બરાબર, સીએસએસ ની અંદર. ચલો એ જ રીતે મારે એવું કરવું છે કે ભાઈ મારે એક સેકન્ડ પેજ બનાવવું છે પ્લસ પેજ નંબર 2 ડોટ એચટીએમએલ એક્સક્લેમેશન કરી એન્ટર મારો તો એચટીએમએલ જનરેટ થઈ જશે. અહીંયા મેં લખી દઉં પેજ નંબર 2, બરાબર. અને અહીંયા એમ કર્યું કે ભાઈ મારે અહીંયા પેજ નંબર 1 માં છે તો પેજ નંબર 2 માં જવું છે, તો એક પેજ પરથી બીજા પેજ પર નેવિગેશન ની જરૂર છે, તો એ ટેગ હશે અમે લખ્યું ગો ટુ પેજ નંબર 2, પણ આ રીતે લખવાથી ના જ આમ ક્લિક કરવાથી ખબર પડી. એના માટે HIM હાઇપર રેફરન્સ આપવો પડશે. કયા પેજ પર જવું છે તો કંટ્રોલ સ્પેસ દબાવો એટલે નીચે લિસ્ટ આવી જશે. પેજ નંબર 2 માં જવું છે તો પેજ નંબર 2, હવે ક્લિક કરશો તો પેજ નંબર 2 માં જશે. આ જ રીતે એ ટેગ થી તમે અહીંયા ફેસબુક, ઇન્સ્ટા એમાં જઈ શકો છો, બરાબર. ગો ટુ ફેસબુક અને અહીંયા લખી દઉં છું https://www.fb.com, બરાબર. તો અહીંયા આપણે પાછા આવ્યા, એકવાર રિફ્રેશ કરી લો, ક્લિક કરી દઈએ facebook.com માં પણ મૂવ થઈ જશે, બરાબર. થોડી વાર લાગશે, લોડ થશે, ઇન્ટરનેટ પ્રમાણે જશે, આવી ગયું, બરાબર. હું બેકમાં આપી દઉં છું. એ જ રીતે કોઈ પણ વેબસાઇટમાં જઈ શકો છો. મેં અહીંયા કર્યું છે કે ભાઈ +9190 या 9409544922 સોરી, मैं એમ કરું છે કે ભાઈ અહીંયા કોલ નાવ લખું છે, કોલ નાવ, આના પર ક્લિક કરવાથી મારે કોલ નાવ નું ઓપ્શન આવવું જોઈએ, તો એના માટે તમારે એ એચઆરએમ લખવું પડશે ટેલ્સ જેમ કરીને તમારે આખો નંબર પ્લસ વગરનો લખવાનો રહેશે ટેલ્સ જેમ કરી, અને તમે અહીંયા સ્પેસ હટાવી દો, ક્લિક કરો તો અહીંયા તમને ઓપ્શન બતાવશે કે ક્યાં તમારે કોલ કરવો છે. રેડી, અહીંયા ઓપન કરશો તો તમારી જે કનેક્ટેડ એપ્લિકેશન એ બતાવશે કે માઇક્રોસોફ્ટ ટીમમાં કોલ કરવો છે, પીપલ છે, યા ફોન લિંક કરેલો છે ત્યાંથી, યા ક્યાંથી કોલ કરવો છે એ બતાવશે. એ રીતે મોબાઈલમાં વેબસાઇટ ઓપન થાય તો ડાયરેક્ટ કોલ ઓપ્શન આવી જશે. એટલે ઈમેલ કરવો છે, અહીંયા મેં લખી દીધું info@dapplesoft.com, તો અહીંયા તમારે લખવું પડશે મેલ ટુ, બરાબર. એન્ડ અહીંયા તમારું ઈમેલ એડ્રેસ લખશો તો તમારા લેપટોપમાં જે મેલ યા મોબાઈલમાં જે મેલ સેટઅપ કરેલું છે એ એપ્લિકેશન ઓપન થવા જઈ છે કે ભાઈ અહીંયા ક્યાં મેલ સેન્ડ કરવો છે, આઉટલુક થ્રુ. અહીંયા આઉટલુક સિલેક્ટ કરશો, અહીંયાથી જસ્ટ વન કરી ઓલવેઝ કરશો તો એ આઉટલુક સેટઅપ કરેલું હશે તો પર્ટિક્યુલર ત્યાં જઈને મેલ સેન્ડ થઈ જશે. બસ સેન્ડ થવા માટે ઓકે આવશે. એક બેઝ કોન્સેપ્ટ કરીએ છીએ આપણે તો જ્યાં તમે સમજી શકો છો કે એસ્ટિમેટ ટેગ શું છે. ઓલરેડી આવડતા હોય તો બેસ્ટ છે, ના આવડતું હોય તો જોઈ શાંતિથી સમજીને કામ કરી શકો છો. બેઝિક એચટીએમએલ છે. આવતીકાલે હું સીધું સીએસએસ પર લેઆઉટ બિલ્ડિંગ કરાવડાવીશ, બરાબર. પહેલા બેઝ કોન્સેપ્ટ થી તમે એચટીએમએલ પહેલા આ રીતે ગોઠવો, એ થઈ જાય તો સિમ્પલ બાયોડેટા બનાવવાનું છે, બરાબર. એ બી હું તમને કહી દઉં છું. ઓકે, તો આ એક કોન્સેપ્ટ છે. પહેલા બેઝિક આટલું એચટીએમએલ કરો, એ થઈ જાય છે પછી આપણે આગળ વધીએ, બરાબર. તો હું તમને ઝીપ ફાઇલ વોટ્સએપ કરી દઉં છું.